ભાવનગરની બોયઝ હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત નીકળી। સમરસ હોસ્ટેલના ભોજનમાં જીવાત મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવવા મજબૂર બન્યા છે। હોસ્ટેલ બહાર મોડી રાત્રે એનએસયુઆઈના કાર્યકરો એકત્રિત થયા। જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે। હોસ્ટેલ પ્રશાસને મોબાઈલ પર પણ પ્રતિબંધ મૂક્યો। વિદ્યાર્થીઓને જમતી જતી વખતે રસોડામાં મોબાઈલ પર રોક લગાવવામાં આવી છે। સવાલ અહીં એ કે કેમ વિદ્યાર્થીઓને મોબાઈલ કેન્ટીનમાં લઈ જવા નથી દેવામાં આવતા? શું જે સત્તાધીશો છે તેમને ડર છે કે જે ગુણવત્તાયુક્ત ભોજન તેમને પીરસવામાં આવે છે તેની હકીકતો વિદ્યાર્થીઓ મોબાઈલ મારફતે ખુલ્લી ન પાડી દે? બોયઝ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન પીરસવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ મજબૂર છે બહારથી વધારે પૈસા ચૂકવીને ભોજન ખરીદવાના। ભાવનગર જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું, જે દરમિયાન ચાર્જિંગ મળી આવ્યા બાદ એક કેદીનું મેડિકલ ચેકઅપ કરાયું હતું। કેદીના મેડિકલ ચેકઅપ દરમિયાન એક્સરે કઢાવતા ગુપ્ત ભાગમાં મોબાઈલનો ફોટો સામે આવ્યો છે। જેલમાં મોબાઈલમાં વાત કરવા માટે આ કેદી વિચિત્ર અને અનોખી તરકીબથી મોબાઈલ ફોન પોતાના ગુપ્ત ભાગે સંતાડી દીધો હતો, પરંતુ જેલના સ્ટાફને શંકા જતા મોબાઈલ ઝડપી લેવાયો। હાલ કાચા કામના કેદીને સરકારી હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે કેદી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની કામગીરી સરાહનીય છે। દર્દીને પડવારમાં હોસ્પિટલ પહોંચાડી જીવનદાન બક્ષે છે। પણ છોટાઉદેપુરના જરખલીના ફળિયાનો એક વિડીયો સામે આવ્યો। ઘર સુધી 108 આવી શકે તેમ ન હતી, તો મેઇન રોડ સુધી જવાનો રસ્તો કાચો હતો। કોઈ છૂટકો ન રહેતા લોકોએ સગર્ભાને અડધો કિલોમીટર ખાટલામાં ઊંચકીને 108 સુધી પહોંચાડી। પરિવારજનોને ચિંતા સતાવતી હતી કે દીકરીને કોઈ તકલીફ ન પડે। આટલા વર્ષથી રસ્તો સરખો કરવા રજૂઆત કરાઈ છે, પરંતુ તંત્રને જરા પણ ધ્યાન આપવાની તસદી નથી લીધી। 300 થી વધુ વસ્તી ધરાવતા ફળિયાને તંત્ર પાકા રસ્તાની સુવિધા પણ નથી આપી શકતું। એનું કારણ તો રસ્તાનું જ છે કહેવાય। રસ્તો અમારા ગામમાં તો છે જ નહીં, બહુ વર્ષો થયા કહેવાય। 15 વર્ષ ગાળા છીલો છે કહેવાય, પહેલેથીનો જ કહેવાય। પણ અત્યારે તો ચોમાસાની અંદર છે બહુ તકલીફ પડે છે। ચોમાસાની અંદર બી આ બહેનોને આવું કંઈ તકલીફ થાય તો અમારે ખાટલામાં લઈને ઉચકીને જવું પડે છે। મારી દીકરીને દુખાવો ઉપાડ્યો તો અમે કેનલ સુધી ખાટલામાં લઈ જા। અમારે કાચો રસ્તો છે, વર્ષોના વર્ષો વીતી ગયા તો અમારે રસ્તો આવતો નથી। અમારે 3 દીકરીઓને ડિલિવરી થઈ તો અમે ખાટલામાં લઈ જા, તો અમારી દીકરીને કંઈ પણ થાય તો સરકાર જવાબદારી લેશે। અમારે રસ્તાની માંગણી છે। મહેસાણામાં ગંદા પાણીના કાંસમાં અંતિમ યાત્રા નીકળી। સામાન્ય રીતે ગંદા પાણીના કાંસમાં લોકો અંતિમ યાત્રા લઈને ન જાય, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી। પહેલા તો લોકો પણ અચંબિત બની ગયા હતા, પરંતુ આ એક પ્રકારનો વિરોધ હતો। કડીના દુધઈ ગામના અનુસૂચિત જાતિના લોકોને સ્મશાનમાં જવા આ ગંદા પાણીના કાંસમાં થઈને જવું પડે છે। લોકોએ કાંસ પર નાળું બનાવવા માટે અનેક રજૂઆત કરી। વિવિધ સમિતિઓએ આવેદનપત્ર પણ આપ્યા, પરંતુ સમસ્યા ત્યાં જ છે। હવે કહેવું તો કહેવું કોને તેવી સ્થિતિ ઊભી થઈ છે। આખરે લોકોએ ગાંધીગીરીનો રસ્તો અપનાવી કાંસમાંથી અંતિમ યાત્રા કાઢી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। બારે માસ પાણી રહે છે। અમારા શમશાને કોઈ જવાનું જગ્યા જ નહીં, રસ્તો જ નહીં। અને હમણાં એ શમશાનનું નાળું બની આલે અને ત્યાં ફરતા વરંડો બની આલે અને કોયડી બની આલે। અમારું શમશાન સુધારે અને અમને ગ્રાન્ટ આપો, એ અમારી માંગણી છે। 10 વર્ષ 15 વર્ષથી સમસ્યા છે। પેલા પાણી ભરાતું નતું, અત્યારે પાણી વધારે ભરાય છે। પેલા પાણી ભરાતું નતું, બરાબર। અત્યારે બારે માસ પાણી રહે છે। માંગે છે કે અમારે છે ને ગંડાળું થઈ જાય, બરાબર, અને સ્મશાન જે છે એની જગ્યા કવર થઈ જાય, બાઉન્ડ્રી થઈ જાય। બસ એ માંગ છે અમારી। સિંહના શહેરમાં આટાફેરા। ગીર સોમનાથના ઉના કોડીના રોડ પર રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા જોવા મળ્યા। જંગલના રાજા રોડ પર આવેલા મારુતિ પાર્ક નામના રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા। સિંહના આટાફેરા પાર્કમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા। રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા હોવાની વાતથી સ્થાનિકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો છે।
સુરતના કામરેજમાં ભૈરવ ગામ નજીક શિકારની શોધમાં આવેલ દીપડો મોતને ભેટ્યો. તારની વાળમાં ફસાઈ જતા દીપડાને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું. ગ્રામજનોને આ બાબતે જાણ થતા વન વિભાગની ટીમને જાણ કરાઈ. જોકે વન વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ દીપડાનું મોત થયું. વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનો કબજો લીધો. દેવભૂમિ દ્વારકાના સલાયાનું અલ્પીરાને પીર નામના જહાજે દરિયામાં જળ સમાધિ લેતા જહાજમાં રહેલ 12 ક્રૂ મેમ્બરનું ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યોરિટી એજન્સી સાથે સંકલન કરી રેસ્ક્યુ ઓપરેશન કર્યું. જહાજ પોરબંદરથી ઈરાન જતી વખતે 4 ડિસેમ્બરે કોઈ કારણોસર પાણી ભરાવવાની શરૂઆત થતાં જ દરિયામાં જળ સમાધિ લીધી હતી. જહાજ ડૂબે તે પૂર્વે આ ઇમરજન્સી અંગે જાણકારી આપી દેવાઈ હતી. આ જહાજ જ્યાં ડૂબ્યું તે પાકિસ્તાની SSRમાં હોવાથી ત્યાંની સુરક્ષા એજન્સીઓ પણ સર્ચ અને મદદ માટે પહોંચી હતી. ભારતીય કોસ્ટગાર્ડે પણ તેમના ICG સાર્થક જહાજને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી ક્રૂ મેમ્બરની શોધખોળ હાથ ધરી હતી. તમામ ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યુ કરી પ્રાથમિક મેડિકલ સારવાર અપાઈ. ભારતીય કોસ્ટગાર્ડને 12 જેટલા ક્રૂ મેમ્બરોનો જીવ બચાવતા મેમ્બરોએ ભારતીય કોસ્ટગાર્ડનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. हमारे शिप ने 12 सर्वाइवर्स को एक छोटी डिंगी में पाया और उनको पाने के बाद उनको उसमें से रेस्क्यू किया गया. उनका शिप में लाके मेडिकल एग्जामिनेशन किया गया. उनकी हालत वगैरह सब ठीक ठाक थी, सब स्वस्थ थे. उनका पूरी तरह से ख्याल रखा गया और उसके बाद इन सब 12 सर्वाइवर्स को पोरबंदर लेकर आए हैं. ત્યાંથી અમે ભરીને જતા હતા ઈરાન. રસ્તા કરાચીની બાજુ ગયા, હવામાન રાતના ખરાબ થઈ ગયો, વાહનમાં પાણી આવવા માંડ્યો. આખી રાત વાહનમાં પાણી કાઢ્યું, વાહન તૂટી ગયો. સવારમાં 6 વાગે અમે હોડી ઉતારી, બોયામાં ઉતર્યા, બોયો તૂટી ગયો હોડીમાં. પછી પોસ્ટગાર્ડને અમારે શેઠને જાણ કરી. પોસ્ટગાર્ડ વાળા સવારમાં બપોરે 2 વાગે આવી અમારી મદદ કરી પોરબંદર લઈ આવ્યા. હિંમતનગરના રાયપુરની પ્રાથમિક શાળામાં તાળાબંધીના મામલે તપાસ તેજ કરાઈ છે. હાલ સમગ્ર મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો. જિલ્લાની વડી કચેરી દ્વારા 4 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. અધિકારીઓએ શાળાની મુલાકાત લઈ વાલીઓ સાથે ચર્ચા કરી હતી અને સમગ્ર અહેવાલ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષકો દરરોજ ઝઘડો કરે છે, ખરાબ વર્તન કરે છે, જેની અસર બાળકો પર પડે છે. તેમજ મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતી હોવાનો પણ આરોપ મુકાયો. જે મામલે જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ હાથ ધરશે. અમે અહીંથી તપાસ ટીમ મોકલેલી હતી TPOના નેજા હેઠળ 4 વ્યક્તિઓની, TPO બીટ નિરીક્ષક, એસ્ટાર અને CRC, ને એ લોકો ત્યાં જઈને અને જે વિવાદ હતો સમગ્ર એની સમગ્ર તપાસ કરેલી છે અને ગ્રામજનોને પણ સમજાવેલા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.